ચાલો પહેલા MCQ છે, એક પદાર્થ પર કેપિટલ Q વિદ્યુતભાર છે. આ પદાર્થના બે ટુકડા એવી રીતે કરવા જોઈએ કે જેથી તેમના પર રહેલ વિદ્યુતભારો વચ્ચે આપેલા અંતર માટે લાગતું બળ મહત્તમ હોય. મસ્ત કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટને સમજીએ. કન્સેપ્ટ શું કહેવા માંગે છે? જ્યારે આવી રીતે કોઈ રાશિ મહત્તમ કે ન્યૂનતમ સાબિત કરવાની થાય, કોઈ પણ રાશિ મહત્તમ કે ન્યૂનતમ સાબિત કરવાની થાય તો તમારે પહેલું કામ જે રાશિની વાત કરીએ છીએ એ રાશિ આધારિત સમીકરણ બનાવવાનું અને સમીકરણનું પ્રથમ વિકલન કરવાનું. પ્રથમ વિકલન કરી ત્યારબાદ દ્વિતીય વિકલન કરવાનું. દ્વિતીય વિકલન કરીને જો એ દ્વિતીય વિકલનનો જવાબ ઋણ આવે અથવા દ્વિતીય વિકલનનો જવાબ ધન આવે તો જો દ્વિતીય વિકલનનો જવાબ ઋણ આવે તો સમજી લેવાનું આ રાશિ જે છે એ રાશિનું મૂલ્ય મહત્તમ હોય અને દ્વિતીય વિકલનનું મૂલ્ય ઋણ આવે તો એ રાશિ ન્યૂનતમ હોય એવું યાદ રાખવાનું. પણ તમારે ગુજરાત બોર્ડમાં અથવા JEE નીટમાં તમારે આ ટોપિક આટલે સુધી નથી જવાનું. આગળ અભ્યાસ કરશો ત્યારે અહીંયા સુધી જવું પડશે. આપણે અત્યારે તો પ્રથમ વિકલન શૂન્ય લઈને સાબિતી આપવાની છે. શું કરવાનું? પ્રથમ વિકલન શૂન્ય લઈને સાદુરૂપ આપવાનું છે. તો આપણી પાસે એક પદાર્થ છે, એના પર Q વિદ્યુતભાર છે. તો પદાર્થના બે ટુકડા કરીએ છીએ. અને એની વચ્ચેના અંતરને આપણે R કહીએ છીએ. પદાર્થના ટુકડામાં એક પોઈન્ટ ઉપર વિદ્યુતભાર Q હોય તો અહીંયા આપણી પાસે Q - Q વિદ્યુતભાર થાય, વિભાજન વિદ્યુતભારનું. તો વિદ્યુતભારના વિભાજન માટે એક વિદ્યુતભાર એક પદાર્થ પર Q વિદ્યુતભાર જાય અને બીજા પદાર્થ પર Q - Q વિદ્યુતભાર જાય. હવે આપણે બંને વચ્ચેના બળની વાત કરીએ છીએ તો બળનું સૂત્ર છે આપણી પાસે F = K Q1 Q2 / R². તો F = K. Q1 એટલે એક વિદ્યુતભાર અને Q2 એટલે બીજો વિદ્યુતભાર. ખાસ ધ્યાનથી રેડી. આ બે વિદ્યુતભારની વાત થઈ. આપણે વિદ્યુતભારનું વિભાજન સ્મોલ q સાથે કર્યું છે તો આપણે આને કરીએ છીએ dF/dq વડે વિકલન કરીએ છીએ. પ્રથમ વિકલન અને પ્રથમ વિકલન બરાબર શરત પ્રમાણે આપણે એમાં 0 લખવાનું છે. પ્રથમ વિકલન 0. આનું વિકલન કરો તો d/dq ઓફ k આનો ગુણાકાર અંદર કરો qq - q² upon R². 0. k અને r ફિક્સ અચળ છે તે બહાર રહેવા દો. વિભાજન q સાપેક્ષે છે તો સ્મોલ q સાપેક્ષે વિકલન કરો તો આનું વિકલન થાય કેપિટલ Q અને આનું વિકલન થાય ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો. આ બાજુ 0, આ નીચે 0 તો બરાબર 0 બરાબર q - 2q તો q બરાબર થાય q/2. તો અહીંયા અમુક અંતરે બળ મહત્તમ ક્યારે લાગે કે જ્યારે બંનેમાં વિભાજન સરખાપણે થાય તો. એનો મતલબ આ જે
એક વિદ્યુતભારનું વિભાજન છે આ રીતે, તો બીજા વિદ્યુતભારમાં પણ પદાર્થમાં પણ Q/2 જ વિદ્યુતભાર મળે. એટલે બંનેમાં હાફ એન્ડ હાફ વિદ્યુતભાર મળે તો જ અમુક અંતરે, ફિક્સ અંતરે બળ તમારું મહત્તમ થાય. રેડી? તો એ વિદ્યુતભારના વિભાજનની વાત છે. આ પોઈન્ટ ઓફ વ્યૂ પર બળ તમારું કેવું થાય? મેક્સિમમ. રેડી? ઓકે, આ આવ્યું સમીકરણ નંબર 1. ફરીથી આનું સ્મોલ ક્યુ સાપેક્ષે વિકલન કરો તો જવાબ ઓટોમેટિક તમને માઇનસ મળશે જ. અને માઇનસ મળે એટલે આપણને ખબર છે કે કિંમત માઇનસ મળે દ્વિતીય વિકલન, તો જવાબ શું મળે? મહત્તમ. રેડી? પણ એ ટોપિક પર આપણે જવા નથી. આપણે ખાલી પ્રથમ વિકલન શૂન્ય લખીને સાદરૂપ આપવાનું છે. પ્રથમ વિકલન શૂન્ય લખીને સાદરૂપ આપવાનું છે આપણે. ખાસ ધ્યાનથી. એક પોઈન્ટ આ છે આપણી પાસે. બીજો પોઈન્ટ, બીજો પોઈન્ટ છે આપણી પાસે એક ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર ધરાવતા ધરાવતા 10⁻⁵ સેન્ટીમીટર ત્રિજ્યાના પાણીના બુંદને હવામાં સ્થિર રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્ર કેટલું? હવે આ પાણીના બુંદની જે વાત છે, પાણીના બુંદ માટે દળ m છે અને વિદ્યુતભાર Qની પણ વાત કરી છે. દળ એમને કારણે એ બુંદ વજન બળને કારણે નીચે આવશે. હવે એને સંતુલનમાં રાખવા માટે એની વિરુદ્ધ દિશામાં કંઈક બળ મળે એવું સેટ કરવું પડે. તો અહીંયા આપણી પાસે સ્મોલ ક્યુ એટલે ધન વિદ્યુતભાર છે. તો ધન વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર ઉપર દિશામાં લઈએ, વિદ્યુત ક્ષેત્ર ઉપર દિશામાં લઈએ કે જેને કારણે વિદ્યુતીય બળ QE લાગે. તો આ બંને બળોને કારણે આ સંતુલનમાં રહેવું કહેવાય. તો બંને બળોને કારણે સંતુલનમાં રહેવું કહી શકાય. સંતુલન માટેની શરત છે આપણી પાસે વજન બળ બરાબર વિદ્યુતીય બળ. આપણે મેળવવો છે E mg/q. એમ એટલે દળ, દળ એટલે કદ ઇન્ટુ ઘનતા ઇન્ટુ g/q. કદ એટલે બુંદ છે, બુંદનું કદ છે 4/3 πr³ ઇન્ટુ રો ઇન્ટુ g/q. દરેકની કિંમત મૂકવાનો પ્રયત્ન કરી જોઈએ. 4/3 પાય એટલે 3.14, r એટલે બુંદની ત્રિજ્યા 10⁻⁵ સેન્ટીમીટર આપી છે. રો એટલે પાણી, પાણીની ઘનતા, પાણીની ઘનતા MKSમાં 1000 છે. g એટલે 9.8 ગુરુત્વ પ્રવેગ છે. અને q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10⁻⁹ છે. ટોટલ જવાબ તમે સેટ કરો તો જવાબ આપણને મળે 556 N/કુલમ. 4 ઓપ્શનમાં તમને આની નજીકની કિંમત આપી હોય તો એ જ લખવાની, એમાં ટેન્શન લેવા નથી. રેડી? ઓકે. ચાલો. એના પછી ઇલેક્ટ્રોનને 1 વોલ્ટની અસર હેઠળ પ્રવેગિત કરતા તેનો વેગ આશરે કેટલો હોઈ શકે?
ઇલેક્ટ્રોન વિદ્યુતભાર છે ને વોલ્ટેજ આપવાના છે. વોલ્ટેજ આપો એટલે ઇલેક્ટ્રોન સ્થિર સ્થિતિમાંથી ગતિ કરવાની શરૂઆત કરે. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. આમાંથી વીને સૂત્ર કરતા બનાવવાના છે. તો 2 EV બાય m અંડર રૂટ ઓફ કિંમત મૂકી દો. 2 ઇલેક્ટ્રોન એટલે 1.6 10⁻⁻90, વી એટલે 1 વોલ્ટ અને m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 10⁻31. સાદુરૂપ આપો, ચેક કરો જવાબને. તો આ જવાબ લગભગ તમારી પાસે કે આ રીતનો આવશે. જો ઇલેક્ટ્રોનને ખાલી 1 જ વોલ્ટ આપવાનો છે, તો આ 6 લાખ મીટર પર સેકન્ડની વેગથી ગતિ કરે. 6 લાખ મીટર પર સેકન્ડ 1 જ વોલ્ટથી ખાલી. રેડી? અને આપણને 1 વોલ્ટનો ઝટકો આપો તો કશો ફેર પડે નહીં. થોડું વિચારવા જેવું છે. બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચે વિદ્યુતીય બળ 100 ન્યૂટન છે. એક વિદ્યુતભારનું મૂલ્ય 10% વધારવામાં આવે અને બીજા વિદ્યુતભારનું મૂલ્ય 10% ઘટાડવામાં આવે, તેટલા જ અંતરે બળ બરાબર ખાલી જગ્યા. તો પહેલા બંને વિદ્યુતભારો પાસે Q1 અને Q2 વિદ્યુતભાર છે એવું માની લઈએ અત્યારે. બંને વચ્ચેનું અંતર R છે અને એની વચ્ચે લાગતું બળ 100 ન્યૂટન છે. તો બળ F બરાબર 100 ન્યૂટન બરાબર K Q1 Q2 બાય R². સમીકરણ નંબર 1. હવે આપણે આમાં 100%નો વધારો, 10%નો વધારો કરીએ એટલે 100% તો છે જ, એમાં 10%નો વધારો એટલે 110% થાય. 110% થઈને ભાગ્યા 100 કરો. રેડી? 110% ભાગ્યા 100 એટલે જવાબ આવે 1.1 ઓફ Q1. અહીંયા 10%નો ઘટાડો કરીએ તો 100માંથી 10 જાય એટલે 90%. ભાગ્યા 100 કરીએ તો આપણને મળે 0.9 ઓફ Q2. તો Q1 અને Q2ની કિંમત ફરીથી આપણે સેટ કરવાની થાય. તો F ઇઝ ઇક્વલ ટુ K Q1 ડેશ પ્લસ Q2 ડેશ બાય R². Q1 ડેશ અને Q2 ડેશની કિંમત મૂકવાની થાય. તો K ઓફ 1.1 ઓફ Q1 0.9 ઓફ Q2 by R². તો F is equal to K Q1 Q2 by R² ને એઝ ઇટ ઇઝ રાખો અને 1.1 ઇન્ટુ 0.9 નો ગુણાકાર કરી નાખો. આની જગ્યાએ 100 ન્યૂટન લખેલું છે આપણી પાસે, તો 1.1 ઇન્ટુ 0.9 ઇન્ટુ 100. તો આજે F મળે આપણને ફાઇનલી એ લગભગ 99 ન્યૂટન જેવો મળે. કેવું મળે? લગભગ 99 ન્યૂટન છે. 100%નો વધારો એટલે 10%નો વધારો એટલે 100 વત્તા 10 અને 10%નો ઘટાડો એટલે 100 માઇનસ 10. ડાયરેક્ટ યાદ રાખવાનું, પછી એને પોઈન્ટમાં ફેરવી દેવાનું છે.
સ્મોલ એ બાજુવાળા સમબાજુ ત્રિકોણ એબીસી કરો. એ અને બી પર સમાન વિદ્યુતભારો છે, ક્યુ વિદ્યુતભાર છે. રેડી? તો સી પર વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું? તો આ સમબાજુ ત્રિકોણ છે આપણી પાસે, આ બંનેમાં ક્યુ અને ક્યુ વિદ્યુતભાર છે, એ અને બી, અને આ સી બિંદુ છે. હવે આ એ વડે વિદ્યુત ક્ષેત્ર આ પોઈન્ટ ઉપર આ દિશામાં લાગવાનું, અને બી વડે વિદ્યુત ક્ષેત્ર આ પોઈન્ટ ઉપર આ દિશામાં લાગવાનું. સમબાજુ ત્રિકોણ છે, દરેક ખૂણો 60. આ 60, તો અભિકોણ માટે બંને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો પણ 60. અને બંને વચ્ચેનું અંતર પણ એ જ છે. તો વિદ્યુત ક્ષેત્ર એ અને બી માટેનું વિદ્યુત ક્ષેત્ર કોમન થવાનું, કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર. પરિણામી ખૂણો 60 છે, તો ઈ ઓફ સી, પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ સી પોઈન્ટ ઉપર, તો ઈ એ સ્ક્વેર વત્તા ઈ બી સ્ક્વેર વત્તા 2 ઈ એ ઈ બી કોસ થીટા, જેમાં થીટા બરાબર 60 મૂકવાના છે, અને આનું સાદરૂપ આપવાનું, ઈ અને ઈ બીની કિંમત મૂકી દેવાની, અને સાદરૂપ આપીને સેટ કરો, તો જવાબ આવે √3 ક્યુ બાય 4πε0 એ સ્ક્વેર. આ તમને આન્સર મળશે. વિદ્યુત ક્ષેત્ર છે એટલે કે ક્યુ આવશે આપણી પાસે. બળ હોય તો જ ક્યુ સ્ક્વેર આવે, બળ હોય તો જ ક્યુ સ્ક્વેર આવે. ઓકે, 7 × 10⁻13 પ્રોટોન અને 4 × 10⁻13 ઇલેક્ટ્રોન ધરાવતા પદાર્થ પરનો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો? વિદ્યુતભાર માટે સૂત્ર છે ક્યુ બરાબર એનઈ. તો એકવાર પ્રોટોન માટે લખો, આ પ્રોટોન માટે, અને એકવાર ઇલેક્ટ્રોન માટે લખો. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ છે, એ આપણે યાદ રાખવાનું છે. આ માઇનસ ખાસ ભૂલાય. બંનેનું સાદરૂપ આપણને જવાબ લાવો, તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર આપણને મળે છે કંઈક આટલો. પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર આપણને કંઈક આ રીતે મળે છે. એક સુરેખ વાહક તારની લંબાઈ L છે. તેના પર સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભારનું વિતરણ કરેલ છે. સ્મોલ ક્યુ વિદ્યુતભારનું વિતરણ કરેલ છે. તારની અક્ષ ઉપર કોઈ એક છેડાથી એ અંતરે, અક્ષ પર કોઈ એક છેડાથી સ્મોલ એ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આપણી પાસે તાર છે, તાર એ બી લંબાઈ, એલ લંબાઈનો તાર છે આપણી પાસે. તેનાથી આ છેડાથી એ અંતરે
આ પોઈન્ટ ઉપર અક્ષ પરનો પોઈન્ટ છે. વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તેના માટે કશું જ નથી કરવાનું, ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે. વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર આવે. કે ક્યુ બાય આર સ્ક્વેર, જ્યાં આર એટલે કયો લેવાનો, તો અહીંથી આ અંતર એ છે, આર સ્ક્વેર એટલે 2r કરવાનો. આમાં એક આર તમારે છેડાથી અંતર લેવાનું અને બીજો આ છેડાથી અંતર અને બીજું આ છેડાથી અંતર, એટલે L પ્લસ એ લેવાનું, એટલે આર સ્ક્વેર થઈ જશે. વેરી મોસ્ટ સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે. વેરી મોસ્ટ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અમુક શોર્ટકટ રાખીને જ આગળ જવાનું. થિયરી ગણતરીની બહુ ખાસ આશા રાખવાની નહીં, બને ત્યાં સુધી. રાઈટ. એક બીજું છે, બે અનંત લંબાઈના સમાંતર તાર પરથી રેખીય ઘનતા અનુક્રમે λ1 અને λ2 હોય અને તેમની વચ્ચેનું અંતર r હોય, બંને તાર વચ્ચેનું, તો કોઈ એક તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો. કોઈ એક તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો. કોઈ પણ એક તાર ઉપર પૂછે, ગમે તે પૂછે, તો એના માટે સૂત્ર આપણી પાસે આ છે, 2k λ1 λ2 બાય બંને વચ્ચેનું અંતર r. અહીંયા એક તાર આપણી પાસે આ λ1 ઘનતાવાળો છે અને બીજો λ2 ઘનતાવાળો છે. બંને વચ્ચેનું અંતર r છે. તો આના વડે આના પર અથવા આના વડે આના પર જે કંઈ પણ બળ લાગે છે, એ બળનું સૂત્ર આ કોમન છે. બળનું સૂત્ર આ આપણું કોમન છે, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. ભૂલાવું. સમબાજુ ત્રિકોણ છે. શિરોબિંદુ પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા. સમબાજુ ત્રિકોણ આ રીતે આપેલો છે આપણને. એના મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર સેટનું છે. દરેક પોઈન્ટ ઉપર ક્યુ આ રીતે ગોઠવેલા છે. તો આના વડે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જવાનું, આના વડે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જવાનું, આના વડે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જવાનું. યાદ રાખવાનું કે સેન્ટર ઉપર બળ અથવા વિદ્યુત ક્ષેત્ર પૂછે, જો વિદ્યુતભાર સમાન હોય અને સેન્ટર ઉપર બળ અને વિદ્યુત ક્ષેત્ર પૂછે તો હંમેશા કેવું હોય? 0. હંમેશા કેવું હોય? 0. ખાસ ધ્યાનથી. એક બંધ અંતર્મુખ અને બહિર્મુખ વિદ્યુત ફ્લક્સ. અંતર્મુખ અને બહિર્મુખ. અંતર્મુખ એટલે અંદરની બાજુ ને બહિર્મુખ એટલે બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ફ્લક્સ. અંતર્મુખનું ફ્લક્સ છે 10⁻³ વોલ્ટ પર મીટર
અને આનું છે 4 × 10³ વોલ્ટ બાય મીટર. તો નેટ વિદ્યુત ભાર કેટલો? તો ગાઉસના નિયમનું સૂત્ર છે આપણી પાસે, ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ઓફ ક્યુ બાય એપ્સિલોન 0. ફ્લક્સ કુલ લેવાનું, કુલ ફ્લક્સ એટલે અંદરનું અને બહારનું બંનેનો સાદરૂપ આપવાનું, બંનેનું સાદરૂપ. તો બહારના વિદ્યુત ફ્લક્સને ધન લખવાનું અને અંદરના વિદ્યુત ફ્લક્સને ઋણ લખવાનું. તો 4 × 10³ - 8 × 10³ કુલ વિદ્યુતભાર ક્યુ અને એપ્સિલોન 0. તો આ જવાબ થાય 4 × 10³ ક્યુ બાય એપ્સિલોન 0. તો ક્યુને સૂત્ર કરતા બધા તો જવાબ આવે તમારી પાસે -4 × 10³ એપ્સિલોન 0 આ કુલ એકમ, કુલ અમેનો એકમ. આગળ એક નાનો ટોપિક છે, એક આવી રીતે અર્ધપોલો ગોળ આ રીતે આપેલો છે અને એમાં ક્યુ વિદ્યુતભાર અહીંયા મૂકેલો છે. તો અર્ધગોળાની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ. હવે ફ્લક્સ ફાઈના સૂત્રમાં આપણે જે ક્યુ લખીએ છીએ ને એ ક્યુ છે બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલ વિદ્યુતભાર. તો આ તો એક બાજુથી ખુલ્લો છે અને બંધ કરવા માટે એના જેવો જ બીજો અર્ધગોળો ગોઠવવો પડે અને આના વડે મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને આ રીતે મળ્યું ફાઈ. તો ફાઈ બાય ક્યુ બાય એપ્સિલોન 0. આપણે એક અર્ધગોળાની વાત કરવી છે, આખા ગોળાની વાત કરવી નથી, આખા ગોળાની વાત છે. તો ફાઈ ઓફ અર્ધગોળો, અર્ધગોળા એટલે ભાગ્યા 2 કરી દેવાના, આનું અડધું થઈ જાય. અર્ધગોળો એટલે ભાગ્યા 2 કરી દેવાનું, એનું અડધું. રેડી?